નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે એકલા પડી જાઓ, કોઈ કદર ના કરે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, જેમની પાછળ તમે ભાગી રહ્યા છો એમનાથી 2 દિવસ તમે દૂર રહીને જુઓ। એ લોકો વાતો કરવાનું તો ઠીક, પરંતુ તમને યાદ પણ નહીં કરે। નંબર 2, અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા। નંબર 3, જે લોકો મતલબ ખાતર સંબંધો બનાવતા હોય છે, જે લોકો પોતાના સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા હોય છે ને, એ સંબંધો લાંબો સમય સુધી નથી ટકી શકતા। નંબર 4, દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દેતો હોય છે। નંબર 5, અભિમાન ત્યારે આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણે કંઈક કર્યું છે, અને સન્માન ત્યારે મળે છે જ્યારે દુનિયાને લાગે છે કે તમે કંઈક કર્યું છે। નંબર 6, ક્યારેક એક માણસ પણ આપણને એટલું બધું શીખવાડી દે છે કે આખી દુનિયા પણ આપણને એટલું નથી શીખવાડી શકતી। તડકાનું નામ તો એમ જ બદનામ છે, બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે આ દુનિયામાં। મિત્રો, ક્યારેય પણ કોઈનું અપમાન કે ઈર્ષ્યા ના કરવી જોઈએ, કારણ કે સમય ક્યારેય એક જેવો નથી રહેતો। એમનો પણ સમય બદલાય છે। જેમના દિવસો ખરાબ હોય છે, જેમની પરિસ્થિતિ ખરાબ હોય છે, ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ 2 ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે। એટલા માટે જીવનમાં ક્યારેય પણ ચિંતા ના કરો, ટેન્શન ન કરો, હંમેશા મસ્ત અને સ્વસ્થ રહો। દુનિયામાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક સાચો માણસ મળી જાય, એક ઈમાનદાર માણસ મળી જાય, એટલે હિસાબ બરાબર થઈ જાય। હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ। હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા તો ઘણા મળશે આ દુનિયામાં, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે। જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે, કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે, અને કેટલાક લોકો સહારો આપી જાય છે। ફાયદો જોનારા લોકો ભૂલી જવાય છે, અને સહારો આપવાવાળા લોકો, સાથ આપવાવાળા લોકો દિલમાં રહી જાય છે। કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ। સંબંધોનો ખોટો ઉપયોગ ક્યારેય ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે આ દુનિયામાં, પરંતુ સાચો માણસ, સારો માણસ વારંવાર નહીં મળે। જેની આદત હંમેશા બદલવાની હોય, એ ક્યારેય કોઈના નથી થતા। પછી એ ભલે સમય હોય
કે માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. કંઈક બોલવામાં કે કંઈક તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે મિત્રો. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ક્યારેય ના કરવી દોસ્તો, પરંતુ આવતીકાલને સારી બનાવવાનો, શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહેતા શીખી જાઓ. દુઃખ આવ્યા પહેલા જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે ને, એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. એ યાદ રાખજો. જેમના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે. સંબંધો બધાથી રાખવા, પરંતુ ઉમ્મીદ કોઈથી ના રાખો. દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે, કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને, ત્યારે ફક્ત તેનું લોહી જ દેખાય છે, દર્દ નથી દેખાતું. મિત્રો, ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. સંપત્તિ સુખ નહીં, પરંતુ સગવડ આપે છે. સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે મિત્રો. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. તું છોડી દે કોશિશ માણસને ઓળખવાની, કારણ કે અહીં તો બધા જ જરૂરતના હિસાબથી બદલતા હોય છે. પોતાના ગુનાહ ઉપર 100 પડદા નાખીને માણસ કહે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે. જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો ઉપર વિશ્વાસ કરવાથી આવે છે, અને અડધું દુઃખ એ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે. જે લોકો બીજા લોકોથી વધારે ઉમ્મીદ રાખે છે ને, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે મિત્રો, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે.
ચૂપ રહેવું બહેતર છે એનાથી, જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. તમે ક્યારેય પણ ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી, પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો. મિત્રો, જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો. પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નહીં. માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે માણસ પોતાનાથી જ ઠોકર ખાય છે. અને આ જ કડવું સત્ય છે. જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો મિત્રો, કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે. એ હંમેશા યાદ રાખજો. કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે, કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે, પરંતુ દિલના ઘાવ આખી જિંદગી ભર રહે છે. જે તમારી આસપાસ ભીડ છે તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે એમને મતલબ નીકળી જશે ને એ દિવસે તમે એકલા પડી જશો. મિત્રો, કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. દિલના સંબંધો પણ અજીબ છે ને સાહેબ. સૌથી વધારે એ જ લોકો રડે છે જે લોકો દિલથી સંબંધો નિભાવે છે. જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો દોસ્તો, કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. વાણી જ માણસનું કરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે. એટલા માટે વાણીને સુંદર રાખો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે, તે હંમેશા યાદ રાખજો. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે તેની ઇજ્જત 0 હોય છે. બાકી જે જૂઠું બોલે છે, જે બેઈમાની કરે છે, એ તો દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દેતો હોય છે. મિત્રો, આપણા હોવાનો દેખાવો તો
બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા એ તો સમય જ દેખાડે છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરીવાર પાછા ક્યારેય પણ નથી મળતા. તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે. એટલા માટે જે પણ કરો એમાં ક્યારેય પણ એ ના વિચારશો કે લોકો શું કહેશે. લોકોનું તો કામ છે બોલવાનું, તમે તમારા કામમાં ધ્યાન આપો. વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. સફળ માણસ ખુશ રહે કે ના રહે, પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો તો અહીં ચહેરા જુએ છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે ક્યારેય કદર નથી કરતા. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર કરો એમની દિલથી જે લોકો તમને ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જેમને દિલ લગાવવાનું પણ આવડતું ના હોય અને જે દરેક કોઈથી દિલ લગાવતા હોય. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી દોસ્તો, કારણ કોઈથી ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ અને એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. ભલે તમારી આસપાસ કેટલાય પણ અસત્ય કેમ ના હોય, કેમ ઊભા ના હોય, પરંતુ સત્ય હંમેશા ભીડમાં અલગ દેખાય છે. તે હંમેશા યાદ રાખજો. તમારી મંજિલનો રસ્તો જો બીજાને પૂછશો તો ભટકી જશો, કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું. એ યાદ રાખજો. માફી માગવા વાળો દરેક માણસ કાંઈ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ સાથે રહેવા વાળા
વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે, જે સંબંધોમાં તમારી કદર ના થાય, જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે, એ સંબંધોથી દૂર થઈ જવું જ સારું હોય છે. કારણ કે જ્યાં તમારી કદર નથી, જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી, ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક હોય છે. ત્યાંથી જતું રહેવું જ બહેતર હોય છે. મિત્રો, હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે. સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ. કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.